મિર્ઝાપુર વેબ સિરીઝ જોઈ મુન્નાભાઈ બનવાની લહાઈમાં બિલ્ડરને ફોન કરી હું હત્યાનો આરોપી છું કહી 2 લાખની ખંડણી માંગી હતી। આ મામલે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું। ગત 2 ફેબ્રુઆરીના રોજ ઉધના રોડ નંબર 4 માં પ્લોટમાં બાંધકામ ચાલી રહ્યું હતું। આ સમયે અચાનક બિલ્ડરને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ રોફ જાળવા માટે બિલ્ડરને ફોન પર કહ્યું હતું કે લેબર કોન્ટ્રાક્ટરને 2 લાખ રૂપિયા આપ, નહીં તો કામ બંધ કર, નહીંતર સબકો બૂંદ દૂંગા। બાદમાં બિલ્ડરે ફોન નહીં ઉઠાવવાનું બંધ કરી દેતા આરોપીઓએ વોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલીને વધુ ગંભીર ધમકી આપી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે જો બાંધકામ ચાલુ રાખવું હોય તો 2 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો ફાયરિંગ કરી જાનથી મારી નાખીશ। ખંડણીની માંગ સાથે આવતી આ ધમકીઓ બાદ બિલ્ડરે તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ એક્શન મોડમાં આવી હતી। ખંડણી માંગનારની વિગતો શોધતા પોલીસને ખબર પડી કે આરોપી સમીર ખાન શહીલ ખાન પઠાણ, ઉંમર વર્ષ 20 અને રહેનાર લીંબાદ સુરત અને મૂળ મહારાષ્ટ્રનો વતની છે। પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી અને આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો। પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે મિર્ઝાપુર જેવી ક્રાઇમ વેબ સિરીઝ જોઈને જ તે ગુનાખોરીના રસ્તે ઉતર્યો હતો। ઉધના પોલીસે સમીર પઠાણને પકડ્યા બાદ તેને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ આરોપી માત્ર ધાક જમાવવા માટે હત્યાનો આરોપી હોવાનું કહેતો હતો। હકીકતમાં તે માત્ર એક પેઇડ મજૂર છે, જે મિર્ઝાપુર જેવી વેબ સિરીઝ જોઈને પોતાને માથાભારે ઇસમ બતાવવા માંગતો હતો। હાલમાં ઉધના પોલીસ સમીર પઠાણ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। એક યુવક ફિલ્મી સ્ટાઇલ મુન્નાભાઈ બનવા નીકળ્યો, પણ હકીકત એ છે કે અસલી જીવનમાં ક્રાઇમ કરનારની જેલમાં જ જગ્યા થાય। તો હવે